શું તમને ખબર છે કે આપણા સુરતમાં ભગવાન શિવજીનું એક એવું અનોખું મંદિર છે કે જ્યાં તાપી માતાના લગ્ન થયા હતા? અને આશ્ચર્યની વાત તો એ છે કે ભગવાન શિવજીના આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં. સ્ક્રીન પર તમે જે મંદિર જોઈ રહ્યા છો એ કોઈ સાધારણ મંદિર નથી, પરંતુ આ જ જગ્યાએ સૂર્યદેવની પુત્રી એવી તાપી માતાના લગ્ન થયા હતા. જી હા દોસ્તો, આ છે સ્વર્ણેશ્વર મહાદેવ મંદિર, જે સુરતના વરિયાવ ગામ વિસ્તારમાં આવેલું છે. અને દોસ્તો, તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ મંદિરના ગર્ભગૃહમાં સ્થિત ભગવાન શિવજીનું શિવલિંગ એ પણ સ્વયંભૂ છે. કથા અનુસાર કહેવાય છે કે પ્રાચીન સમયે અહીં સંવરણ નામે એક રાજા રહેતા હતા, અને આ સંવરણ રાજાની સાથે જ તાપી માતાના લગ્ન થયા હતા. અને કહેવાય છે કે ત્યારબાદ આ સંવરણ રાજાના નામ ઉપરથી ભગવાન શિવજીના આ મંદિરનું નામ સ્વર્ણેશ્વર મહાદેવ પડ્યું. ગામવાળા લોકોનું માનવું છે કે આજે પણ તાપી માતા મનુષ્ય અવતાર ધારણ કરીને સ્વર્ણેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર કમળ ચડાવવા માટે આવે છે. દોસ્તો, આ મંદિર એટલું બધું ચમત્કારી છે કે અહીંયા રાખવામાં આવેલી કોઈ પણ મનોકામના ભગવાન શિવજી જલ્દીથી પૂરી કરે છે. તો દોસ્તો, હવે ક્યારેક પણ થોડો ઘણો સમય મળે ને તો ભગવાન શિવજીના આ અનોખા અને પ્રાચીન મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો. અને જાણકારી જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.